વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારા. તો આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રિપલ સેન્ડવિચ રેસીપી. તો આ ટ્રિપલ સેન્ડવિચની રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હોય. જો તમે આ રીતે એકવાર બનાવી લેશો ને તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો. ને આની ખાસિયત એ છે કે આ યુનિક અને લાજવાબ બની અને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ, તમે જો આ રીત ફોલો કરી અને સેન્ડવિચ બનાવશો ને તો તમે બહારની લારીની સેન્ડવિચ પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી અને લાજવાબ બની અને તૈયાર થાય છે આ સેન્ડવિચ. તો ટ્રિપલ સેન્ડવિચ રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 નંગ મોટા બટેકા. તેને મેં બોઇલ કરી અને આ રીતે મેશ કરી નાખ્યા છે. તો બટેકાના માવાની અંદર હવે આપણે વેજીટેબલ એડ કરી દઈશું. તો તેના માટે અહીંયા મેં લીધા છે શિમલા મરચાંના ટુકડા, ગાજરના ટુકડા અને 2 નંગ ડુંગળીના ટુકડા. આ બધી વસ્તુ મેં 2 રાખી છે. તેને આ રીતે આપણે ટુકડા કરી અને બટેકાના માવાની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું ચાટ મસાલો. ઉપરથી આપણે 1/2 ચમચી જેટલો ચાટ મસાલો ભભરાવી દઈશું. ત્યારબાદ આવશે સેન્ડવિચ મસાલો. 1/2 ચમચી જેટલે આપણો સેન્ડવિચ મસાલો પણ એડ કરી દઈશું. 1 વાટકી જેટલે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તો સરસ મજાના લીલા ચમચે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને 1/2 ચમચી લઈ લઈશું આમચૂર પાવડર. આનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. અને 1/2 ચમચી છે આપણે ગરમ મસાલો લીધેલો. તો ગરમ મસાલો એડ કરવાથી પણ બહુ સરસ સેન્ડવિચ ટેસ્ટમાં બને છે. તો હવે આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી નાખીશું અને પ્રોપરલી રીતે સરખો માવો બની જાય તે રીતે આપણે મેશ કરવાનો છે. તો અહીંયા આપણો ટ્રિપલ સેન્ડવિચ માટેનો પ્રોપરલી માવો થઈ ગયો છે તૈયાર. હવે આ માવાને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે લઈ લઈશું બ્રેડનું પેકેટ. અહીંયા મેં મોટી સાઇઝની બ્રેડ લીધી છે અને બ્રેડ એકદમ સરસ મજાની તાજી માજી છે. બેકરીમાં લઈએ તો બહુ સરસ તાજી બ્રેડ આવે છે. તો હવે આપણે બ્રેડ પર આ રીતે સરસ મજાનું બટર લગાડી દઈશું. તો હવે લઈ લઈશું આપણે ગ્રીન ચટણી. તો આ ચટણી પણ મેં ઘરે જ બનાવી છે અને તમારે જો આ ચટણીની રેસીપી જોઈ હોય તો મેં રવા અને બેસનના ઢોકળા બનાવ્યા છે, તેમાં મેં શેર કરી છે. તો તમે ચોક્કસથી જોઈ લેજો મારી ચેનલ પર વિઝિટ કરીને. તો ગ્રીન ચટણીને પણ આપણે આ રીતે સરસ મજાની બ્રેડ પર લગાડી દઈશું અને ત્યારબાદ આપણે જે માવો તૈયાર કર્યો હતો તે આપણે સરસ મજાનો પાથરી દઈશું અને આખી બ્રેડ પર લાગી જાય તે રીતે આપણે લગાવવાનો છે માવાને. તો જો આ રીતે આપણે માવાને લગાડવાનો છે. હવે આપણે લઈ લઈશું ચીઝ. ચીઝ પણ આપણે સરસ રીતે આખી બ્રેડમાં લાગે તે રીતે આપણે ખમણી લઈશું. તમને જો વધારે ચીઝવાળી સેન્ડવિચ પસંદ હોય તો તમે વધારે ચીઝ પણ લઈ શકો છો, પરંતુ અમારા ઘરમાં બધા ચીઝ ખાવાનું ઓછું પસંદ કરે છે, તેથી મેં મીડિયમ ચીઝ રાખ્યું છે. તો હવે આપણે બીજી બ્રેડ પર આ રીતે ગ્રીન ચટણી લગાવી દઈશું અને આપણે ઉપરથી પેક કરી દઈશું. ત્યારબાદ આપણે આ બ્રેડની ઉપર બટર લગાવી દઈશું. ત્યારબાદ લઈ લઈશું ગ્રીન ચટણી. ગ્રીન ચટણી પણ આપણે સરસ રીતે લગાવી દઈશું અને ત્યારબાદ આપણે વેજીટેબલ લેવાના છે. તો તેના માટે અહીંયા અમે લીધી છે કાકડી. કાકડીને અમે આ રીતે પતલા પતલા રાઉન્ડ કટ કરી નાખ્યા છે. તો તેને પણ આપણે આ રીતે ગોઠવી દઈશું અને ઉપરથી આપણે થોડો ગ્રીન સેન્ડવિચ મસાલો એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ટમેટા લઈ લઈશું. ટમેટાને પણ મેં મીડિયમ પતલા રાખી અને ગોળ રાઉન્ડ કટ કરી નાખ્યા છે. હવે આવશે ડુંગળી. ડુંગળીને પણ આ રીતે ગોળ રાઉન્ડ કરી અને ઉપરથી આપણે ગોઠવી લઈશું. જો તમને ડુંગળી ખાવાનું પસંદ ન કરતા હોય સેન્ડવિચમાં તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ડુંગળી ઉપર પણ ચાટ મસાલો અને ગ્રીલ મસાલો ભભરાવી દઈશું અને ઉપરથી પણ આપણે એકવાર ચીઝ ખમણી લઈશું આ રીતે. અને સેલો અને લાસ્ટ પરમાં પણ આપણે ગ્રીન ચટણી લગાવી દીધી હતી તે પણ આપણે પેક કરી દઈશું અને સેલે પણ આપણે હજુ બટર લગાવવાનું છે, તેને પણ આપણે સરસ રીતે લગાવી દઈશું જેથી સેન્ડવિચ ઉપરથી ક્રિસ્પી બને અને કલર એકદમ સરસ આવે. તો અહીંયા આપણે ટ્રિપલ પડી બંને સેન્ડવિચ કરી નાખી છે તૈયાર. હવે આપણે સેન્ડવિચને શેકવાની છે. તો હવે આપણે સેન્ડવિચને શેકવા માટે અહીંયા મેં લીધું છે ગ્રીલ સેન્ડવિચ મશીન. જો તમારી પાસે આ રીતનું ગ્રીલ સેન્ડવિચ મશીન ન હોય તો તમે તવા પર શેકી શકો છો અથવા તો તમે જે નાનું મશીન આવે છે તેમાં પણ તમે સેન્ડવિચ બનાવી અને તૈયાર કરી શકો છો. તો હવે આપણે ગ્રીલ સેન્ડવિચ મશીનનું ઢાંકણ ખોલી લઈશું અને ઉપરથી આપણે 1/2 ચમચી આ રીતે બટર લગાવી દઈશું અને ટ્રિપલ સેન્ડવિચને આપણે મશીન પર રાખી દઈશું. જો આ મશીનમાં 2 સેન્ડવિચ સમાય છે ને મોટી હોય તો 1 સમાય. હવે આ સેન્ડવિચ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. તો સેન્ડવિચને શેકાતા ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ લાગે છે. જુઓ અહીંયા આપણે શેક કરી લઈશું. જુઓ સરસ મજાની એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે, સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે આપણે તેને મશીનમાંથી બહાર લઈ લઈશું. જો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સેન્ડવિચ. તો હવે આપણે તૈયાર થઈ ગયેલી સેન્ડવિચને આ રીતે કટર મશીનથી સરસ રીતે કટ કરી નાખીશું. જુઓ બની છે ને સરસ મજાની સેન્ડવિચ. તો તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો. બહુ સરસ હેલ્થી બની અને તૈયાર થશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. ઉપરથી આપણે આ રીતે થોડું ચીઝ ખમણી લઈશું, બહુ સરસ દેખાવ આવે
અને આ સેન્ડવિચને આપણે ટમેટા કેસબ અને ગ્રીન ચટણી સાથે ખાઈ લઈશું અને મજા માણીશું ખાવાની. તો ચાલો બધા સેન્ડવિચ ખાવા. તો આ સેન્ડવિચ ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે નાના મોટા ખાવાનું ખૂબ પસંદ કરશે. તો અત્યારે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે, તો તમે બાળકોને આ રીતે કંઈક નવું બનાવી અને આપો તો તેને ખૂબ ખાવાની મજા પડશે અને એ બાને તે હેલ્થી ખાઈ શકશે. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.